નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં. આ શહેરને પ્રાચીન શહેર માનવામાં આવ્યું છે અને વર્ષોથી પોતાનો ઇતિહાસ સાચવીને બેઠ્યું છે આ શહેર વિશે. ત્યારબાદ કીર્તિ તોરણ, જે પોતાનો ઇતિહાસ અને સ્થાપત્ય કલા સાચવીને બેઠું છે. કહેવામાં આવે છે કે વર્ષો જૂના આ બંને તોરણો જોવાલાયક સ્થળોમાંના એક માનવામાં આવે છે. આની કલા કોતરણી એટલી અદ્ભુત છે કે તમને અચંબિત થઈ જશો કે પથ્થર પર આવી કોતરણી કેવી રીતે થાય. ત્યારબાદ આપણે આવી ચૂક્યા છીએ ઝણઝણિયો કૂવો. આ કૂવામાં પાણી નથી, છતાં ઝણઝણ ઝરણું વહેતું હોય તેવો અવાજ આવે છે. તો આ કૂવો પણ. ત્યારબાદ આપણે આવી ચૂક્યા છીએ હાટકેશ્વર મંદિર. હાટકેશ્વર મંદિર પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મહાદેવનું આ મંદિર એક વડનગરની ઓળખ સમાન છે. આ મંદિર એટલું જૂનું છે, એટલું જ મજબૂત અને ટકાઉ પણ છે અને સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો જોવા મળે છે. હાલ આ મંદિરમાં રિનોવેશનનું કામ ચાલુ છે. પ્રધાનમંત્રી મોદી આ મંદિરના દર્શન કરવા અનેક વાર આવી ચૂક્યા છે અને અહીં નરસિંહ મહેતાની મૂર્તિ પણ મૂકી છે અને આ મહાદેવનું આ મંદિર પ્રાચીન મંદિરોમાંનું એક છે. ત્યારબાદ આપણે આવી ચૂક્યા છે પ્રધાનમંત્રી મોદીનું ઘર. જે જગ્યાએ ઘર હતું, રહેતા હતા, તે આ ઘર છે. પ્રધાનમંત્રી મોદી આ જ ઘરમાં રહેતા હતા અને પોતાનું જીવન અહીંથી શરૂ કર્યું હતું અને સંઘર્ષના દિવસો પણ શરૂ કર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીનો જ્યાં જન્મ થયો હતો તે પણ આ ઘર છે. આ ઘર, બંને ઘર બાજુમાં છે, તો આજુબાજુ આ બંને ઘર છે ને આ જ ઘરમાં પ્રધાનમંત્રી મોદીનો જન્મ થયો હતો અને અત્યારે પણ આ ઘર હયાત છે અને સાક્ષી પૂરે છે કે પ્રધાનમંત્રી મોદી અહીં રહેતા હતા. ત્યારબાદ આપણે આવી ચૂક્યા છીએ શર્મિષ્ઠા તળાવ. વડનગરના પ્રમુખ જોવાલાયક સ્થળોમાંનું જુદા કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે. ત્યારબાદ તાનારીરીની સમાધિ પણ આવી શકાય છે. અહીં તાનારીરીની સમાધિ પણ આવી છે, જે સંગીતની મહોતાજ કહેવાય કે મૂર્તિઓ મળી છે, સ્થાપત્યો મળ્યા છે તે જગ્યાએ. વડનગર એવું શહેર છે ગુજરાતમાં જ્યાં બૌદ્ધ વારસો જોવા મળે છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર અહીંયા થયો હશે તે જાણવા મળે છે. ત્યારબાદ આપણે આવી ચૂક્યા છીએ વડનગરના દરવાજા. વડનગરની આસપાસ, શહેરની આસપાસ અનેક દરવાજાઓ હતા અને આ દરવાજાઓ